જયંતભાઈ અટકેશ આપણે જોઈએ આધ્યાત્મિક આધિદૈવિક સુખ. આજના યુગમાં અધિકાંશ મનુષ્ય કોઈ પણ પ્રકારના ઉચ્ચ ધ્યેય વગર ભ્રમણ કરતા જોવામાં આવે છે. પ્રકૃતિના પ્રવાહમાં અંધ બની ડૂબી રહ્યા છે. તેમને ભાન નથી કે પોતે કોણ છે. મનુષ્ય દેહ ધરીને શા માટે આ જગતમાં આવીએ છે? મનુષ્ય દેહ ધરીને પોતાનું કર્તવ્ય શું છે? આધિ ભૌતિક સુખ એ મૃગજળ સમાન મિથ્યા સુખની પાછળ મનુષ્ય પોતાનો અમૂલ્ય માનવ દેહ ફના કરી ભમ્યા કરે છે. પ્રાણી માત્ર સુખની જ અપેક્ષા રાખે છે. વિચાર કરો કે વસ્તુના સંગ્રહ કે સંરક્ષણ માટે મનુષ્ય પોતાનું જીવન વિતાવી રહ્યો છે. તે વાસ્તવિક રીતે સુખરૂપ છે કે નહીં? સંસારની પ્રત્યેક વસ્તુ ક્ષણભંગુર અને વિનાશશીલ છે. જે વિનાશશીલ છે તે અનિત્ય છે અને તેનો વિયોગ એક દિવસે અવશ્ય થશે. જે વસ્તુની પ્રાપ્તિ કે ઉપભોગમાં સુખ છે તેનું વિયોગમાં દુઃખ પણ જરૂર થશે જ. સંસારની પ્રત્યેક વસ્તુ વિનાશશીલ હોવાથી અંતમાં દુઃખપ્રદ જ છે. પુત્રના જન્મ પ્રસંગે કેવો આનંદ ઉત્સવ થઈ રહે છે. આંગણામાં બાળકને ખેલતું જોઈ માતા પિતાના ચિત્ત કુસુમની કળી માફક કેવા ખુલી ઉઠે. પરંતુ એક સમયે એમને ક્યાંથી ખ્યાલ આવે કે એક દિવસ એ જ પ્રિય બાળક પોતાના મા બાપને છોડીને પ્રભુના ધામમાં જશે. અગર તે મા બાપ પોતે જ બાળકને દુનિયામાં મૂકી પરલોક સિધવશે. પોતાની માનેલી વસ્તુ કે વ્યક્તિ જતાં જીવ માત્રને દુઃખ થાય છે. એ ન્યાયે સંસારની સર્વ પ્રકારની સગાઈ એટલે કે સ્ત્રી, સ્વામી, માતા, પિતા, માન, કીર્તિ, શરીર તેમજ સ્વર્ગાદી પણ નશ્વર વસ્તુઓ અને વ્યક્તિઓમાં સુખની પાછળ દુઃખ છુપાયેલું હોય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે આ લોક તેમજ પરલોક એટલે કે સ્વર્ગાદિક લોક સર્વભોગ પદાર્થો અનિત્ય છે અને અંતમાં દુઃખપ્રદ છે. પરંતુ આ અનિત્યના પડદા પાછળ અધિષ્ઠાન રૂપમાં જે એક પરમ તત્વ છુપાયેલું છે તે સર્વદા એકરસ અને અવ્યયી છે અને તે જ એક નિત્ય વસ્તુ છે. તે એક જ નિત્ય સનાતન પુરાતન તત્વ છે. શરીરનો નાશ થવા છતાં તેનો નાશ થતો નથી. આ પરમ તત્વ એટલે પરમાત્મા. એ પરમાત્મા સાથેના ઐક્યમાં પોતાની કલ્પિત ભિન્ન સત્યતાને સર્વથા વિલીન કરી દેવી જોઈએ. કેવળ પરમાત્મા જ શેષ રહી જાય. એ સિવાય કાંઈ શેષ ન રહે. એ જ ભગવત પ્રાપ્તિ, એ જ મનુષ્ય જીવનનું પરમ ધ્યેય છે. નિત્યાનિત્ય વસ્તુનું વિવેક વિચારપૂર્વક ધ્યેય નક્કી થઈ શકે છે અને એ ધ્યેય નક્કી થયા પછી તેના પ્રતિ નિરંતર લાગ્યા વળગ્યા રહેવું જોઈએ. આ માટે શ્રેષ્ઠ ઉપાય ભક્તિ. ભક્તિમાં પ્રેમ, શ્રદ્ધા અને દ્રઢતાની ખાસ જરૂર છે. સાધન ભક્તિ કરતાં કેળવતા જે જીવ જગતમાં પ્રભુનું અનુસંધાન કરી શકે છે તેનો ગુણમય સૂક્ષ્મ દેહ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનો બનેલો છે તે ક્ષીણ થઈ જાય છે. પરિણામે નવા સંસ્કારોની છાપ ચિત્ત ઉપર પડે છે. તે જ સંસ્કાર પછી સ્વરૂપ પ્રાપ્તિ કે પ્રભુ પ્રાપ્તિનું સાધન બને છે. અસ્તુ. સર્વમંગલ માંગલ્યે સર્વે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી મંગલા મંગલ કરે. સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ.